સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટસર શાળામાં વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે। શાળામાં પૂરતા ઓરડા ન હોવાથી બાળકો ટેન્ટમાં ભણવા માટે મજબૂર છે। 4 ઓરડામાં 567 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ ગરમીના તાપમાં અભ્યાસ કરવા માટે અહીં મજબૂર છે। છેલ્લા 9 વર્ષથી 16 ઓરડાની જરૂરિયાત સામે 4 ઓરડા જ બનાવવામાં આવ્યા। તંત્ર નવું અને મોટું સંકુલ બનાવે તેવી વાલીઓની માંગ છે। છેલ્લા ઘણા સમયથી અમે આજે સ્કૂલની જે પરિસ્થિતિ જે જોઈએ છીએ તે 567ની સંખ્યા હોવા છતાં 4 ઓરડા છે અને આ તમે જોઈ શકો છો કે આ ટેન્ટની અંદર જે છોકરાને કોઈ પરિસ્થિતિ પ્રમાણે ભણવા પડે છે અને આવી કાળઝાળ ગરમીમાં પણ આ પરિસ્થિતિ છોકરા ભોગવી રહ્યા છે। તો આવડો મોટો વિસ્તાર 5000ની વિસ્તાર ધરાવતો એરિયો છે ગણપતિ ફાટસર અને આ તંત્ર દ્વારા મારી એટલી અપીલ છે કે આ સ્કૂલનું એક નવી સ્કૂલની વ્યવસ્થા કરે। અને આ સરકારી પ્રાથમિક શાળામાં 567 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હકીકતમાં 18 ઓરડાની શાળા હોવી જોઈએ, કોમ્પ્યુટરની લેબ હોવી જોઈએ, ગ્રંથાલય હોવું જોઈએ। એની સામે માત્ર ને માત્ર 4 ઓરડાની અંદર પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું છે। તો આપ જોશો કે આ તડકાની અંદર પણ 3 ધોરણ ટેન્ટની અંદર બેસીને અભ્યાસ કરે છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી કે સારામાં સારી જમીન સંપાદન કરી અને એક સરસ મજાનું શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવે। છેલ્લા 9 વર્ષથી હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અત્યારે હાલમાં આ શાળાની અંદર 567 બાળકો ભણી રહ્યા છે। 4 વર્ગખંડો છે અને જે વિદ્યાર્થીઓને ભણવા માટે વર્ગખંડની 14 થી 15ની ઘટ છે, એના માટે સરકારશ્રી દ્વારા અમારા દ્વારા ખૂબ જ ઘણા બધા પ્રયત્ન થયેલા છે, પણ આજુબાજુના વિસ્તારમાં ક્યાંય જમીન ન હોવાથી વર્ગખંડ થઈ શકતા નથી। સરકારશ્રી એ માટે થઈ કોઈ ઉપાય કરી આજુબાજુમાંથી જમીન જો સંપાદન કરીને આ શાળાને આપે તો પૂરતા પ્રમાણમાં ઓરડા મળે અને બાળકોને સારું શિક્ષણ મળે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સાજિદ બેલીમ। સાજિદ, આ સમગ્ર મામલે વારંવાર રજૂઆત છતાં હજુ પણ જો ઓરડા ફાળવવામાં ન આવ્યા હોય, કોઈ સ્પષ્ટ કારણ સામે આવી રહ્યું છે ખરું? જી જયેશ, જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગરનો જે વઢવાણ વિસ્તાર છે, વઢવાણની અંદર ગણપતિ ફાટસર વિસ્તારની અંદર જે સ્લમ એરિયો છે તે એરિયાની અંદર 567 જેટલા જે મધ્ય વર્ગના બાળકો છે સરકારી શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે વરવી વાસ્તવિકતા છે કે જે આ બાળકોને ભણવું છે પરંતુ ભણવા માટે ઓરડા નથી, જેથી ઓરડા ન હોવાના લીધે તંબુમાં બેસી અને ગરમીમાં અને શરદીની અંદર કે શિયાળા ઉનાળાની અંદર બહાર બેસીને અભ્યાસ કરવો પડે છે અને આ બાળકોને ભણવું છે પરંતુ આ સરકારી બાબુઓ છે તેઓને ઓરડાની સુવિધા પૂરી પાડતું નથી। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી બાબુઓને ખબર નથી એવું નથી। વારંવાર જે આચાર્ય છે તેઓએ રજૂઆત કરી છે, આ વિસ્તારના જે સ્થાનિક આગેવાનો છે તેઓએ પણ રજૂઆત કરી છે, પરંતુ સરકારી બાબુઓ છે હોતાએ ચલતી જેવું કરે છે અને જ્યારે 16 ઓરડાની જરૂર હોય ત્યારે આ 3 ઓરડાની શાળામાં 3 ઓરડા જ છે અને જે 14 ઓરડાની ઘટ છે તે આ બાળકો કઈ રીતે ભણતા હશે તે આપણે માની શકાય છે। જ્યારે 567 બાળકો છે તેઓને 4 રૂમ અને 3 જે ટેન્ટ ઉભા કરવામાં આવે છે તેમાં ઠાંસીને બેસાડવામાં આવે છે, જેથી તેઓનો અભ્યાસ પણ બગડી રહે છે। પરંતુ હાલ આ ચૂંટણીના પડઘમ વાગી રહે છે ત્યારે આ વિસ્તારના લોકો છે તે પણ હવે ચૂંટણીનો બહિષ્કાર કરી અને પહેલા શિક્ષણની સુવિધા ઊભી કરે તેવું માની રહ્યા છે। જી આભાર સાજિદ। તો આખરે આ સમગ્ર મામલે એક વાત મહત્વપૂર્ણ છે કે ચૂંટણી આવી અને એવે તબક્કે ચૂંટણીનો જ બહિષ્કાર કરવાની લોકો જ્યારે ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે તંત્ર આ મામલે